નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ કેમિસ્ટ્રી પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ જેનો વિડિયો નંબર 12 એટલે કે લેક્ચર નંબર 12 જોવા જઈ રહ્યા છે કે જે પેજ નંબર 53 થી 57 સુધીનો રહેશે। तो ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિડિયોને શરૂ કરીએ તે પહેલા આપણે ગયા વિડિયોની અંદર શેનો અભ્યાસ કરેલો તે આપણે જોઈ લઈએ। તો કે પોઈન્ટ્સ ઓફ લાસ્ટ વિડિયો। તો લાસ્ટ વિડિયોમાં મિત્રો આપણે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તથા તેને અનુલક્ષીને થોડાક કોયડાની ચર્ચા કરી હતી। હવે આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ વિડિયોની અંદર શેનો અભ્યાસ કરવાના છે તે જોઈ લઈએ, તે મુદ્દાઓ જોઈ લઈએ। તો પરમાણુય કક્ષકોના આકાર જેની અંદર મુખ્યત્વે S, P અને D આ ત્રણ કક્ષકોનું આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તથા અંતમાં કક્ષકોની ઉર્જા કે જેની થોડી ઘણી માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર જોઈ લીધી છે, તેમ છતાં ફરીથી આજે જોઈ લેશું। તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો સેશન। વિડીયોને શરૂ કરું તે પહેલા વિદ્યાર્થી મિત્રો જે સ્ટુડન્ટ્સ ચેનલમાં નવા હોય તે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌપ્રથમ S કક્ષકોનો આકાર કે જેની અંદર L બરાબર થશે 0 અને M બરાબર થશે 0 તેવી S કક્ષકની આપણે ચર્ચા કરવાની છે। તેઓના આકારની L અને M બંનેની કિંમત 0 થાય છે। તો S કક્ષક એક ગોળ દડા જેવો આકાર ધરાવે છે, તે વર્તુળીય સમમિતિ ધરાવે છે, કેન્દ્રથી બધી જ દિશામાં સરખા ઇલેક્ટ્રોન મેળવવાની શક્યતા રહેલી હોય છે S કક્ષકની અંદર। તમે અહીં વિદ્યાર્થી મિત્રો S કક્ષકનો આકાર જોઈ શકો છો। 1s, 2s અને 3s આવી 3 S કક્ષકો આપણે દોરેલી છે કે જેની અંદર 1s કક્ષકની અંદર તમે જુઓ તો કેન્દ્રની આસપાસ તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ખૂબ વધારે રહેલી હોય છે, એટલે કે તેની ઘનતા ખૂબ વધારે હોય છે। 2s ની અંદર તમે જોઈ શકો છો કે પ્રથમ 1s આવશે, ત્યારબાદ તમે આગળ જશો એટલે વચ્ચે તમને એક નોડ ખાલી પ્લેન મળે છે જેને કહેવાય છે નોડ, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ખૂબ ઓછી હોય છે। ત્યારબાદ 3s ની અંદર તમે જશો તો સૌપ્રથમ 1s, ત્યારબાદ એક નોડ આવશે, પછી 2s, વળી પાછી એક નોડ આવશે અને ત્યારબાદ 3s। તો તેની પણ તમે આકૃતિ જોઈ શકો છો। તેના આકારમાં એક જ સરખું વ્યૂ તમને જોવા મળી રહ્યું છે 1s, 2s અને 3s ની અંદર મિત્રો। તમે કદ જોવા જાઓ તો 3s નું કદ સૌથી વધારે, ત્યારબાદ 2s નું અને ત્યારબાદ 1s નું છે। પરંતુ જો
ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિશે ચર્ચા કરો તો સૌપ્રથમ વારો આવશે 1s નો, ત્યારબાદ 2s નો અને ત્યારબાદ 3s નો. તો આ છે કદ માટે અને આ છે આ ઇલેક્ટ્રોનની સંભાવના માટે બંનેનો ક્રમ. પછી 1s ની અંદર કોઈ પણ પ્રકારની નોડ એટલે કે ખાલી અવકાશ જોવા મળતું નથી. 2s ની અંદર તમને એક નોડ જોવા મળે છે, જ્યારે 3s ની અંદર બે નોડ જોવા મળી રહી છે. ત્યારબાદ 1s કક્ષક એ 2s કક્ષક કરતાં નાની છે અને 2s કક્ષક એ 3s કક્ષક કરતાં નાની છે. આપણે ગઈ સ્લાઇડની આકૃતિની અંદર આ વસ્તુ જોઈ લીધી. હવે આપણે વાત કરવાના છે મિત્રો, ખૂબ જ IMP છે, જેને કહેવાય છે નોડ અથવા તો નોડલ સપાટી. તો આ શું છે જોઈએ આપણે. તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. કેવી? શૂન્ય હોય. તેવા કક્ષકનો વિસ્તાર એટલે નોડ અથવા નોડલ સપાટી કહેવાય છે. તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પ્રોબેબિલિટી કેવી હોય? શૂન્ય. ઓકે, તો તેવા કક્ષકનો વિસ્તાર અથવા તો તેવી જગ્યા અથવા તો તેવો ભાગ જેને આપણે શું કહીએ છીએ? નોડ એટલે કે નોડલ સપાટી. S કક્ષક માટે નોડ બરાબર થશે n-1. તેનું સૂત્ર છે કે 1s કક્ષકમાં સૂત્રનો ઉપયોગ કરો તો કે નોડ નથી. s કક્ષકમાં સૂત્રનો ઉપયોગ કરો તમે તો આપણને એક નોડ મળે. એ જ રીતના મિત્રો આગળ 3s કક્ષકમાં સૂત્રનો ઉપયોગ કરો તો આપણને બે નોડ મળે. તો આ રીતના તમે નોડની સંખ્યા મેળવી શકો છો સૂત્રનો ઉપયોગ કરીને n-1. પછી આપણે વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક જેમ જેમ વધે એટલે કે n ની કિંમત વધતા s કક્ષકની ઉર્જા કદમાં પણ વધારો થાય છે. તો તેનો ક્રમ મિત્રો દર્શાવીએ. 1s લેસ ધેન 2s અથવા તો હું એમ કહું 2s ગ્રેટર ધેન 1s, ત્યારબાદ 3s ગ્રેટર ધેન 2s એન્ડ સો ઓન. આ રીતના તમે આગળ જઈ શકો છો. પછી મિત્રો 1s અને 2s કક્ષક માટે તરંગ વિધેય કે જેને આપણે યાદ કરો શંકર ભગવાનનું ત્રિશુલ કે જેને સાઈ કહેતા હતા, તરંગ વિધેય વિરુદ્ધ R, તરંગ વિધેય
કે જેની સંજ્ઞા છે આ રીતના, જેને સાઈ કહેવાય છે, વિરુદ્ધ આર નો ગ્રાફ આપણને આપેલો છે બંનેનો 1s તથા 2s નો, કે જે તમે જોઈ શકો છો બંને માટે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એટલે કે તરંગ વિધેય એની અંદર ફેરફાર જોવા મળે છે. એ જે આલેખ છે તે 1s નો છે અને બી જે છે તે 2s નો છે. ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરીશું પી કક્ષકોના આકાર, કે જેમાં L બરાબર 1 થશે અને M ની આપણને 3 કિંમતો મળે. ગયો વિડીયો જોયેલો હોય તો તમને મિત્રો યાદ હશે, જો ન જોયો હોય તો પાછો જઈને જોઈ લેજો. તો px માટે M ની -1 કિંમત, py માટે 0 અને pz માટે +1. તો આવી 3 કિંમત આપણને મળે છે M ની 3 પેટા કક્ષકો P ના માટે. હવે P ની 3 પેટા કક્ષકો છે કઈ તો કે px, py અને pz. P કક્ષકોનો આકાર જે છે ડમ્બેલ્સ જેવો હોય છે મિત્રો. કસરત કરતા હોય તો ખબર હોય ડમ્બેલ્સ જેવો. 3 P કક્ષકો જે છે સમાન ઉર્જા ધરાવે છે, px, py અને pz. ત્યારબાદ ત્રણેય P કક્ષકો એકબીજાને કાટખૂણે એટલે કે 90 ખૂણે પરપેન્ડિક્યુલર આવેલી હોય છે. દરેક P કક્ષકોના 2 ગોળાર્ધ ભાગોને લોબ કહેવામાં આવે છે. જો અહીંયા આપણે દોરેલો છે ઉપર, આ લોબને નોડલ પ્લેનથી અલગ કરી શકાય છે, જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય છે? 0. અહીંયા મધ્યમાં નોડલ પ્લેન આવે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? 0. ત્યારબાદ નોડલ સપાટી, તો કે આપણે જો 2px નો આકાર કેવો છે તો જોઈ શકો છો તમે. x અક્ષ ઉપર તમને જે 2 લોબ હતા ગોળાર્ધ એ દોરેલા છે, ડમ્બેલ્સ સાદી ભાષામાં કહીએ તો. ત્યારબાદ 2py, તો y અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે લોબ એટલે કે ડમ્બેલ દોરેલું છે. પછી છે 2pz, તો જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે z અક્ષ ઉપર ડમ્બેલ દોરેલો છે. તો આ ત્રણેયના આકાર છે કે જેનું નામ 2px, 2py અને 2pz શું કામ પડેલું છે તે તમને અહીં મિત્રો કદાચ ખબર પડી જાય જોવાથી, કે જો લોબ ગોળાર્ધ x અક્ષ ઉપર હોય તો તેને 2px કહેવાય, y ઉપર હોય તો 2py કહેવાય અને z ઉપર હોય તો 2pz કહેવાય. પછી મિત્રો નોડલ સપાટી, અથવા તેનું બીજું નામ તમને યાદ છે, બોલો નોડ શું કહેવાય? નોડ, તેની ચર્ચા કરવાની છે આપણે. તો કે 2px, 3px, 4px અને ગમે તે મુખ્ય ક્વોન્ટમ આંક માટે આપણે પૂર્ણાંક સંખ્યા કક્ષા નંબર લઈ લઈએ છીએ npx. આ બધા માટે નોડ 2px માં 0, 3px માં 1, 4px માં 2. તો npx માટે તો સૂત્ર બનાવી દેવાય મિત્રો, n-2. આ સૂત્રનો ઉપયોગ કરી તમે
નોડની સંખ્યા મેળવી શકો છો મિત્રો। ત્યારબાદ નોડલ પ્લેનની આપણે વાત કરીએ તો કે px માટે yz સમતલ મળે આપણને। આકૃતિ જોઈ હોય મિત્રો તો ખબર પડી જાય આપણને। py માટે શું વધે? બીજા બે અક્ષ બોલી જાઓ y સિવાયના, તો કે xz સમતલ મળે આપણને। એ જ રીતના pz માટે જાતે હવે લખી શકો શું વધે? તો કે xy સમતલ માટે। ઓકે, તો આ છે p કક્ષકોનો આકાર વિદ્યાર્થી મિત્રો। લોબ વિશેની આપણી ચર્ચા થઈ ગઈ છે કે લોબ શેને કહેવાય છે, કે ઇલેક્ટ્રોનની ઘનતા શૂન્ય હોય છે। ઓકે, નોડલ પ્લેનથી બંનેને અલગ કરવામાં આવે છે, તેને આપણે લોબ કહીએ છીએ। પછી આ સ્લાઇડ આપણે જોઈ ગયા છે મિત્રો। નોડલ સપાટી, નોડ અને નોડલ પ્લેનની ચર્ચા પણ આપણે થઈ ગઈ છે। હવે આપણે જઈએ છીએ મિત્રો ડી કક્ષકોનો આકાર તરફ। તો ડી કક્ષકો માટે મિત્રો L બરાબર થશે 2 અને એમની કિંમત આપણને મળશે -2, -1, 0, 1, +1 અને +2 આવી 5 કિંમતો આપણને મળશે। L બરાબર 2 એટલે -2 થી તમે શરૂ કરો મિત્રો, તો -2, -1, 0, +1 અને +2। ઓકે, ત્યારબાદ ડી કક્ષકો જે છે એ 5 પેટા કક્ષકો ધરાવે છે। બધી 5 કક્ષકો આકારની દ્રષ્ટિએ સરખી નથી। 5માંથી 4 કક્ષકો ના આકાર જે છે મળતા આવે છે અને એક કક્ષકનો આકાર છે એ જુદો તરી આવે છે, ત્રણેયથી, ચારોયથી। પછી આપણે વાત કરીએ તો કે કઈ કઈ કક્ષકો છે? dxy, dyz અને dxz। આ જે છે તેઓ અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે। જ્યારે dx² -y² અને dz² આ બંને કક્ષકો છે તે અક્ષોની ઉપર ગોઠવાયેલ છે। ઓકે, પછી જો આપણે વાત કરીએ મિત્રો તો કે ડી કક્ષકોના આકાર છે ડબલ ડમ્બેલ્સ જેવા જ હોય છે। ડબલ ડમ્બેલ્સ કે જેની એમની કિંમત મિત્રો dxy માટે -2, dyz માટે -1, dz² માટે 0, dxz માટે +1 અને dx² - y² માટે +2 આવી 5 એમની કિંમતો આપણને
પાંચેય પેટા કક્ષકો માટે મળે છે. ત્યારબાદ તેઓનો આકાર તમે જોઈ શકો છો. DXY, DYZ, DXZ અથવા તો ZX, પછી DX² -Y². આ ચારેયના તમે આકાર જુઓ તો મળતા આવે છે મિત્રો. જ્યારે DZ² જે છે તેનો આકાર આગળની ચારની સાપેક્ષે કેવો હોય છે? બદલાયેલો, અલગ. તો જોઈએ અહીંયા DXY, DYZ અને DXZ અથવા તો ZX અને DX² -Y² નો આકાર એક સરખો હોય છે. જ્યારે DZ² જે છે તેનો આકાર કેવો હોય છે? અલગ. ત્યારબાદ ડી કક્ષકોના આકારની અંદર આપણે નોડલ બિંદુની વાત કરીએ તો તેની સંખ્યા 1 છે. નોડલ સપાટીની સંખ્યા આપણે નોડલ સપાટીની સંખ્યા માટે આપણી પાસે સૂત્ર છે n - l - 1. ઉદાહરણ લઈએ આપણે 3DXY માટે નોડલ સપાટી જે છે તેની સંખ્યા 0 નોડલ સપાટી મળશે આપણને. ત્યારબાદ 4DXY ની અંદર 1 નોડલ સપાટી મળશે અને 5DXY ની અંદર મિત્રો 2 નોડલ સપાટી મળશે. હવે આપણે વાત કરીએ નોડલ સમતલ માટે. તો નોડલ સમતલની અંદર આપણે DXY જે છે તે XY અને YZ નોડલ પ્લેનમાં. એ જ રીતના જો આપણે DXZ ની વાત કરીએ તો XY અને ZY નોડલ પ્લેનમાં. ત્યારબાદ DZY અથવા તો YZ માટે આપણે વાત કરીએ તો ZX અને YX નોડલ પ્લેન. પછી DX² -Y² ની આપણે વાત કરીએ તો આની અંદર નોડલ પ્લેન 0 મળે. એ જ રીતના મિત્રો DZ² ની અંદર નોડલ પ્લેન છે એ પણ 0 મળશે. તો આ છે ડી કક્ષકોનો આકાર. ત્યારબાદ મિત્રો આપણે નોડની ચર્ચા કરીએ તો નોડ માટે આપણી પાસે સૂત્ર છે n - 1 બરાબર કોણીય નોડ વત્તા
ત્રિજ્યા નોડ. કોણીય નોડને આપણે L દ્વારા દર્શાવીશું, વત્તા ત્રિજ્યા નોડને આપણે n-l-1 દ્વારા દર્શાવીશું. હવે S કક્ષક માટે કોણીય નોડ બરાબર 0 મળે. P કક્ષક માટે આ યાદ રાખવાનું છે મિત્રો, કોણીય નોડનું મૂલ્ય 1 હોય અને D કક્ષક માટે કોણીય નોડનું મૂલ્ય 2 હોય છે. આ આપણે યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, ત્યારબાદ આપણે કક્ષકોની ઉર્જા વિશે માહિતી મેળવીશું મિત્રો. આ સ્લાઇડ આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા છે. H પરમાણુ માટે ઉર્જા સ્તરનો ક્રમ યાદ હશે તમને. 1s 2s ગ્રેટર દેન 1s, ત્યારબાદ 2p 2s બંને એક સમાન છે, ગ્રેટર દેન પછી 3s છે, 3s 3p અને 3d એક સમાન, ગ્રેટર દેન 4s 4p 4d અને 4f આ બધા સમાન. એ જ રીતના તમે આગળ વધી શકો છો. ત્યારબાદ મિત્રો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવતા ઉપરાંત ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવતા હોય ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન જે છે તે એકબીજા વચ્ચે અપાકર્ષણ અનુભવતા હોય છે. ખબર જ છે, સમાન વીજભાર હોય તો અપાકર્ષણ આવે છે. જેમ કે કેન્દ્રનો ધન વીજભાર, જેને Z ઇફેક્ટિવ આપણે કહીએ છીએ, તે વધે છે, તેમ તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણની પરસ્પરિક ક્રિયા પણ વધે છે. કેન્દ્ર વીજભાર વધતા ઇલેક્ટ્રોનની આકર્ષણ કરવાની ક્ષમતા પણ વધે છે. પછી અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ આકર્ષણ ભારનો અનુભવ કરશે નહીં. શું કહે છે કે અંદરની કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનના કારણે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ પૂરતું આકર્ષણ અનુભવતા નથી. બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહેવામાં આવે છે આને આપણે. ત્યારબાદ S કક્ષકના ઇલેક્ટ્રોન ગોળાકાર હોવાથી તે P કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ મજબૂતાઈથી કેન્દ્ર સાથે બંધાયેલા હશે. એ જ રીતના P કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ D કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી બંધાયેલા હશે. જો તેની ઉર્જાનો ક્રમ આપણે જોઈએ મિત્રો, તો ઉર્જાના ક્રમમાં Pની ઉર્જા S કરતાં વધારે હોય છે. એ જ રીતે Dની ઉર્જા P કરતાં વધારે હોય છે. એટલે કે S કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા P કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી છે અને P કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા D કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી છે. ત્યારબાદ જો કક્ષકો માટે n+l નું મૂલ્ય ઉર્જા સૂચવે છે આપણને, તો જો n+l સમાન આવે તો જેનો n ઊંચો હોય તેની ઉર્જા વધુ છે તેમ આપણે સમજવાનું. તો આ છે વિદ્યાર્થી મિત્રો આજનું સેશન. મારી ટેલિગ્રામ ચેનલ છે કે જેનું નામ છે દેવાંગ સર કેમેસ્ટ્રી બ્લોક લેટરની અંદર, કે જેના માટેની લિંક જે છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જજો. થેન્ક યુ.